વેલકમ. હવે આ સેશનમાં આપણે ડિસ્ટન્સ રિલે વિશે અને ડિસ્ટન્સ પ્રોટેક્શન વિશે સ્ટડી કરીશું. લાસ્ટ લેક્ચર્સમાં આપણે ફીડર પ્રોટેક્શન વિશે ડિસ્કસ કર્યું હતું. ફીડરમાં આપણે ઓવરકરન્ટ અને અર્થફોલ પ્રોટેક્શન આપીએ છીએ. એના માટે આપણે અલગ અલગ પ્રકારની ઓવરકરન્ટ રિલેસ જેમ કે ઇન્સ્ટન્ટેનિયસ, ડીટીઓ, સીઆઈડી, એમટી, વેરી ઇનવર્સ, એક્સ્ટ્રીમલી ઇનવર્સ, નોર્મલ ઇનવર્સ, આવી બધી કેરેક્ટરિસ્ટિક્સ રિલેની કેરેક્ટરિસ્ટિક્સ વાળી આપણે સ્ટડી કરી હતી. એના પછી આપણે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર, ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર, કરંટ ગ્રેડિંગ, ટાઈમ ગ્રેડિંગ આ બધા ટોપિક્સ ડિસ્કસ કર્યા હતા. ટ્રાન્સમિશન લાઇન એ એક ડિફરન્ટ એન્ટાઇટી કહેવાય છે જે ફીડર કરતાં થોડીક ડિફરન્ટ પડે છે. ટ્રાન્સમિશન લાઇનમાં પ્રોટેક્શન એક રિગોરસ સ્કીમ્સ આપણે એપ્લાય કરવી પડતી હોય છે ટ્રાન્સમિશન લાઇન્સ માટે, બીકોઝ એને બંને સાઇડ સબસ્ટેશન્સ હોય છે. ટ્રાન્સમિશન લાઇન હાઈ વોલ્ટેજ ઉપર ઓપરેટ થતી હોય છે, તો એના માટે અલગ અલગ સ્કીમ્સ આવે છે, જેમાંની એક છે ડિસ્ટન્સ પ્રોટેક્શન સ્કીમ. ડિસ્ટન્સ પ્રોટેક્શન સ્કીમ માટે આપણે ડિસ્ટન્સ રિલેઝ યુઝ કરીએ છીએ. તો જેમ મેં કહ્યું કે ડિસ્ટન્સ રિલે એ હાઈ વોલ્ટેજ, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ માટે યુઝ થાય છે. ડિસ્ટન્સ રિલે એ એકચ્યુઅલી લાઇનનો ઇમ્પિડન્સ મેઝર કરતી હોય છે, અને લાઇનનો ઇમ્પિડન્સ લાઇનની લેન્થના પ્રોપોર્શનમાં હોય છે. મતલબ જેમ લાઇનની લંબાઈ વધારે એમ લાઇનનો ઇમ્પિડન્સ પણ વધારે. તો ડિસ્ટન્સ રિલે જે છે તે રિલેના લોકેશનથી લઈને જ્યાં પણ ફોલ્ટ થયો હોય ટ્રાન્સમિશન લાઇન ઉપર, તો રિલે લોકેશનથી ફોલ્ટ પોઈન્ટ સુધીનું ઇમ્પિડન્સ મેઝર કરે છે, અને એ રીતે એનું લોકેશન પણ આપણને કહે છે. આપણે જાણીએ છીએ કે ટ્રાન્સમિશન લાઇનનો ઇમ્પિડન્સ છે તે લાઇનની લંબાઈના પ્રમાણમાં હોય છે. એટલા જ માટે આ રિલેઝને આપણે ડિસ્ટન્સ રિલેઝ કહીએ છીએ. હવે ડિસ્ટન્સ રિલેમાં અલગ અલગ પ્રકાર છે. ઇમ્પિડન્સ રિલે જે લાઇનનો ઇમ્પિડન્સ માપશે, રિએક્ટન્સ રિલેસ જે લાઇનનો રિએક્ટન્સ મેઝર કરે છે, મોર રિલે જે લાઇનનો એડમિટન્સ મેઝર કરે છે, એંગલ ઇમ્પિડન્સ રિલેસ, ક્વાડ્રિલેટરલ રિલેસ અને ઇલેક્ટ્રિક રિલેસ જે ચોક્કસ પ્રોપોર્શન્સમાં ઇમ્પિડન્સના એંગલ ને બધું મેઝર કરે છે. આપણા સિલેબસમાં ઇમ્પિડન્સ, રિએક્ટન્સ અને મોર રિલેસ છે. બાકીની રિલેસ તમે ડિગ્રી કે માસ્ટર્સમાં સ્ટડી કરશો. હવે પ્રિન્સિપલ ઓફ ઇમ્પિડન્સ રિલે. ઇમ્પિડન્સ રિલે કયા સિદ્ધાંતો પર કાર્ય કરે છે? ઇમ્પિડન્સ રિલે એ ઇમ્પિડન્સ મેઝર કરે છે. ઇમ્પિડન્સ મતલબ ઝેડ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. મતલબ ઇમ્પિડન્સ રિલેને વોલ્ટેજ પણ જોઈશે અને કરંટ પણ જોઈશે. વોલ્ટેજ આપણે ડિરાઈવ કરીએ છીએ પીટીમાંથી અને કરંટ આપણે લઈએ છીએ સીટીમાંથી. તો ઇમ્પિડન્સ રિલેને પીટી અને સીટી બંનેના કનેક્શન્સ હોય છે. કોઈ ફોલ્ટ ના થયો હોય એ કન્ડિશનમાં લાઇનનો જે ઇમ્પિડન્સ છે એ વોલ્ટેજ ડિવાઇડેડ બાય કરંટ, લાઇનના નોર્મલ વોલ્ટેજ, લાઇનના નોર્મલ કરંટ, અને એને આપણે સેટ ઇમ્પિડન્સ કહીએ છીએ. પણ જ્યારે ફોલ્ટ થાય, એ ડિસ્કસ કર્યું હતું કે જ્યારે પણ ફોલ્ટ થાય ત્યારે ફોલ્ટ પોઈન્ટ ઉપર, સપોઝ આ ફોલ્ટ થયો આ પોઈન્ટ ઉપર, તો આ ફોલ્ટ પોઈન્ટ ઉપર કરંટ શું રહેશે? બહુ હાઈ, એટલે કરંટની વેલ્યુ વધી જશે. સો વી અપોન આઈ, વોલ્ટેજ ડિવાઇડેડ બાય કરંટ, જેને આપણે શું કહીએ છીએ? ઇમ્પિડન્સ. જો કરંટની વેલ્યુ વધી જાય તો ઇમ્પિડન્સની વેલ્યુ શું થશે? ઘટે. ધેટ મીન્સ ફોલ્ટ કન્ડિશનમાં રિલે લોકેશન અને ફોલ્ટ પોઈન્ટ વચ્ચેનો ઇમ્પિડન્સ સેટ ઇમ્પિડન્સ કરતાં ઓછો રહેશે. જો આવું થાય તો રિલેને ખબર પડશે કે જે ઇમ્પિડન્સ મેઝર કર્યો છે સેટ ઇમ્પિડન્સ કરતાં ઓછો છે. ધેટ મીન્સ આ શું છે? ફોલ્ટ કન્ડિશન છે. ઓકે, હવે ફર્સ્ટ આપણે જે ઇમ્પિડન્સ રિલેની વાત કરીએ તો એનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાઈપ ઓફ ઇમ્પિડન્સ રિલે, જેમ આપણે બેલેન્સ બીમ સ્ટ્રક્ચર યુઝ કરીએ છીએ. હવે બેલેન્સ બીમ સ્ટ્રક્ચરમાં તમે જુઓ કે એક બીમ છે જેને આપણે ફાલ્કન ઉપર આ ફલક્રમ છે. ફલક્રમ મતલબ આપણે કહીએ કે જેમ તરાજવું હાથમાં પકડીએ તો વચ્ચેનો જે પોઈન્ટ હોય છે જે બેલેન્સ પોઈન્ટ હોય છે, જ્યાં બંને સાઈડ વેટ શું હોય? ઇક્વલ હોય. તો ફલક્રમ ઉપર બીમને આપણે અરેન્જ કરેલો છે. આ સ્પ્રિંગ રિસ્ટ્રેનિંગ ટોર્ક માટે, અને કા કોઇલ, જેને આપણે શું કહીએ છીએ? રિસ્ટ્રેનિંગ કોઇલ કહીએ છીએ, જેને આપણે સપ્લાય કોઈ આપ્યો છે વી, અને શેમાંથી આવશે? પીટીમાંથી. હવે આ સાઈડ લેફ્ટ સાઈડ ઓપરેટિંગ કોઇલ, જેને આપણે કરંટ સપ્લાય કરીએ છીએ સીટીમાંથી. હવે આ જે બેલેન્સ બીમ સ્ટ્રક્ચર છે તો નોર્મલ કન્ડિશનમાં રિલેનો જે કરંટ આવે સીટીમાંથી અને પીટીમાંથી જે વોલ્ટેજ આવે, તો નોર્મલ કન્ડિશનમાં બંને સાઈડ ઓપરેટિંગ ટોર્ક અને રિસ્ટર્નિંગ ટોર્ક એ બંને સરખા હોય. મતલબ ઓપરેટિંગ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગ ટોર્ક પ્લસ રિસ્ટર્નિંગ ટોર્ક, જેના લીધે
બંને સાઈડ ફોર્સ સરખા લાગવાથી બીમ એકદમ સ્ટેડી રહેશે. પરંતુ ફોલ કન્ડિશનમાં કરંટની વેલ્યુ વધતા આનો મેગ્નેટિક ફોર્સ, ઓપરેટિંગ કોઇલનો મેગ્નેટિક ફોર્સ વધશે અને બીમ એ સાઈડ થોડું ઝૂકશે. જે સોલેનોઇડ પ્રકારની કોઇલ્સ આપણે યુઝ કરેલી છે અહીંયા ત્યાં. તો આ સાઈડ ટ્રીપ કોઇલમાં જે કોન્ટેક્ટ છે આ સાઈડના, એ ટ્રીપ કોઇલ બીમ થોડું નીચે આવવાથી ટ્રીપ કોઇલના જે કોન્ટેક્ટ છે શોર્ટ થશે, ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે સર્કિટ બ્રેકરની અને ટ્રીપ કોઇલ ઓપરેટ થશે. હવે આનો બેઝિક પ્રિન્સિપલ આપણે જોયો કે ઓપરેટિંગ ટોર્ક જ્યારે રિસ્ટર્નિંગ ટોર્ક કરતા વધે ત્યારે રિલે ઓપરેટ થશે. ઓપરેટિંગ કોઇલને આપણે કરંટ સપ્લાય કરેલો છે. ધેટ મીન્સ ઓપરેટિંગ ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ K1 I સ્ક્વેર. રિસ્ટર્નિંગ ટોર્કને આપણે વોલ્ટેજ સપ્લાય કર્યા છે PT માંથી. સો રિસ્ટર્નિંગ ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ K2 V સ્ક્વેર. તો K1 I સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન K2 V સ્ક્વેર, તો રિલે ઓપરેટ થશે. હવે આ ઇક્વેશનને આપણે થોડુંક સેટ કરી દઈએ, થોડુંક સિમ્પ્લિફાય કરીએ. આઈ સ્ક્વેરને આપણે વી સ્ક્વેરના ડિનોમિનેટરમાં લાવી દીધા. તો વી સ્ક્વેર અપોન આઈ સ્ક્વેર ઇક્વેશન બનશે વી સ્ક્વેર અપોન આઈ સ્ક્વેર ઇઝ લેસ દેન K1 અપોન K2. K1 અને K2 શું છે? કોન્સ્ટન્ટ્સ. તો આ કન્ડિશનમાં જ્યારે સ્ક્વેર રિમૂવ કરીએ તો વી અપોન આઈ એ શું થશે? ઇઝ લેસ દેન સ્ક્વેર રૂટ ઓફ K1 અપોન K2. મતલબ વોલ્ટેજ ભાગ્યા કરંટ એ K1 અને K2 ના વર્ગમૂળ કરતા ઓછા થાય. ધેટ મીન્સ વી અપોન આઈ શું છે? ઇમ્પિડન્સ. વી અપોન આઈ બરાબર તમે ઓહ્મ્સ લોમાં આપણે સ્ટડી કરેલું હતું કે વી અપોન આઈ એ શું છે? ઇમ્પિડન્સ ઝેડ. અને K1 અપોન K2 કોન્સ્ટન્ટ છે, જેને આપણે શું કહીશું? ઝેડ સેટ. તો જ્યારે રિલે જે ઇમ્પિડન્સ માપે છે એ સેટ ઇમ્પિડન્સ કરતા ઓછો થાય ત્યારે રિલે શું થશે? ઓપરેટ થશે. હવે એની કેરેક્ટરિસ્ટિક્સ, જનરલી આ કેરેક્ટરિસ્ટિક્સ ક્યાંય યુઝ થતી નથી, પરંતુ બેઝિક જેની રિયલ કેરેક્ટરિસ્ટિક્સ સ્ટડી કરીએ એ પહેલા આ એક કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ લઈએ. ઓપરેટિંગ કરંટ I1 જે કરંટ કોઇલમાંથી ફ્લો થાય છે. રિસ્ટર્નિંગ કરંટ I2 જેને આપણે વોલ્ટેજ V આપ્યો છે, એના લીધે જે રિસ્ટર્નિંગ કોઇલમાં કરંટ જાય છે I2. આઈડિયલ કેરેક્ટરિસ્ટિક્સ આવી હોવી જોઈએ, 0 માંથી ઓરિજિન થતી હોવી જોઈએ, પરંતુ એકચ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ આપણને આવી મળે છે. એનું કારણ એ છે કે આજે આટલો ભાગ છે એ સ્પ્રિંગ ફોર્સના લીધે રિસ્ટર્નિંગ ટોર્ક આપતો હોય છે. હવે કેરેક્ટરિસ્ટિક્સનો જે ઉપરનો ભાગ છે એ પોઝિટિવ ટોર્ક રિજન કહેવાય છે. જો I1 ની વેલ્યુ I2 કરતા એવી રીતની છે કે I1 અપોન I2 ઇઝ ગ્રેટર દેન ધીસ સ્લોપ, તો આપણને પોઝિટિવ ટોર્ક મળે. અને જો I1 અપોન I2 નો સ્લોપ કરતા નીચેના રિજનમાં મળે તો એને નેગેટિવ ટોર્ક રિજન કહીએ છીએ, જે આ છે. પણ આ કેરેક્ટરિસ્ટિક્સ થોડી કોમ્પ્લેક્સ હોય છે, જે આપણે સ્ટડી કરવામાં અને રિલેનો બિહેવિયર સ્ટડી કરવામાં ડિફિકલ્ટ હોય છે. તેથી આપણે એની આર એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ સ્ટડી કરતા હોઈએ છીએ. દરેક મેન્યુફેક્ચરર ડિસ્ટન્સ રિલેઝની આર એક્સપ્લેન પરની કેરેક્ટરિસ્ટિક્સ આપતો હોય છે. હવે આર એક્સપ્લેનમાં આપણે જે જોયું કે ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ઇમ્પિડન્સનું ઇક્વેશન શું છે? રેઝિસ્ટન્સનો સ્ક્વેર પ્લસ રિએક્ટન્સનો સ્ક્વેર. એકચ્યુઅલી આ જે ઇક્વેશન છે એ સર્કલનું ઇક્વેશન કહેવાય છે, કે જેનું સેન્ટર શું છે? 0 0. આ એનું ઇક્વેશનનું સેન્ટર શું કહેવાય? 0 0. ધેટ મીન્સ આ રિલેની ઇમ્પિડન્સ રિલેની જે કેરેક્ટરિસ્ટિક્સ બનશે એમાં એક્સ એક્સિસ ઉપર આર, વાય એક્સિસ ઉપર રિએક્ટન્સ, અને જે સર્કલ બને છે એનું સેન્ટર શું હશે? આ જે સેન્ટર છે તે 0 0. બરોબર? 0 0. અને આને શું કહીશું? ઇમ્પિડન્સ ઝેડ. આ જે સર્કલની પેરીફેરી છે અથવા તો બાઉન્ડ્રી કહેવાય કે સર્કમફરન્સ કહેવાય, એ શું કહેવાય છે? સેટ ઇમ્પિડન્સ ઝેડ સેટ. બરોબર? હવે જ્યારે ઇમ્પિડન્સ માપેલું ઇમ્પિડન્સ આ ઝેડ સેટ કરતા ઓછો હોય, મતલબ સર્કલની અંદર ઇમ્પિડન્સનો પોઈન્ટ મળે તો રિલે ઓપરેટ થશે. સર્કલની બહાર અગર ઇમ્પિડન્સનો પોઈન્ટ મળે તો રિલે ઓપરેટ થશે નહીં, જેને આપણે નેગેટિવ ટોર્ક રિજન કહીએ છીએ. પોઝિટિવ ટોર્ક રિજન એ સર્કલની અંદરનો છે, જે આપણને રિલેનો ઇમ્પિડન્સ સેટ ઇમ્પિડન્સ કરતા ઓછો હોય ત્યારે એ મળશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિએક્ટન્સ રિલે વિશે સ્ટડી કરીશું. થેન્ક યુ.